નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી ઉમેશ વ્યાસ. આજે આપણે જે તારીખ 20/6/2026 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પંચાંગ મુજબ આજે નીચ જેઠ સુધી છઠ એટલે કે છઠ તિથિ છે. આજે શનિવાર અને સુદ પક્ષની છઠ તિથિનો શુભ સંયોગ છે. શનિવાર ન્યાયના દેવતા શનિદેવ અને સંકટ મોચન હનુમાનજીની આરાધનાનો ખાસ વિશેષ અને ઉત્તમ એવો દિવસ છે. આજના દિવસે પૂજા અર્ચના કરવાથી તમામ નકારાત્મક જે કઈ ઉર્જા છે અથવા કષ્ટો છે અથવા નબળા ગ્રહો દોષોનું સારું એવું નિવારણ થાય છે. પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ જાળવવા માટે ભગવાનની ભક્તિનો સહારો લેવો જરૂરી છે. આજે તમને ખાસ કરીને બિનજરૂરી જે કઈ દલીલો છે એ બિનજરૂરી દલીલો અને વિવાદોથી આજે તમારે દૂર રહેવું જોઈએ. આજે ખાસ કરીને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારા સારા એવા કાર્યમાં તમારી સારી એવી ગતિ આવશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે વાદળી. વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં દવાઓ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને નાણાકીય વ્યવહારમાં આજે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. આજે તમને પરિવારમાં પણ મતભેદ ન થાય તેનું ખાસ તમારે ધ્યાન રાખવું. આજે તમારે સાંજ સુધીમાં તમારા અટકેલા નાણાં તમને સારી રીતે પરત મળી શકે છે, તેવા પણ સારા એવા યોગો રહેલા છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે બ્લુ. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપાર કે નોકરીમાં પ્રગતિની નવી અને શ્રેષ્ઠ એવી તકો મળી શકે છે. આજે તમને ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી સારી રીતે સંતુષ્ટ અને ખુશ રહી શકશે. તેમજ તમારી વાણી પર પણ તમારે સંયમ રાખવો આજે ખાસ તમારા માટે હિતાવહ છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 5. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં સમય તમારો આનંદથી વીતી શકશે. તેમજ વડીલોના યોગ્ય માર્ગદર્શનથી તમે કોઈ મોટો નિર્ણય પણ સારી રીતે લઈ શકશો. ખાસ કરીને તમને પારિવારિક સુખ પણ તમારું આજે સારું એવું ઉત્તમ રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ છે કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ પણ સારો એવો જળવાઈ રહેશે. તેમજ નોકરીમાં તમારી મહેનત અને કુશળતા સારી એવી રીતે રંગ લાવી શકશે. આજે તમારા શત્રુઓ પર પણ તમે સારી એવી રીતે તમારો વિજય મેળવી શકશો. તેમજ સામાજિક રીતે પણ તમારું ખાસ આજે માન અને સન્માન પણ સારું એવું વધી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 4. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જાય કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે આજે તમને આવકના નવા સ્ત્રોતો ઉભા થવાના સારા મજબૂત યોગો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે મહેનત તમારી સારી એવી વિદ્યાર્થીઓની ફળદાયી રહી શકે છે. ખાસ કરીને તમને મુસાફરી દરમિયાન સ્વાસ્થ્યનું તમારે ખાસ ધ્યાન રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ જાય તો તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ તમને સારો મળી શકે છે. તેમજ જીવન સાથી સાથેનો તમારો તાલમેલ ખૂબ જ સારો અને મધુર રહી શકે છે. તેમજ નવી વસ્તુ કે મિલકત ખરીદવાના પણ આજ સારા એવા યોગો બની રહ્યા છે, જેથી તમે કોઈ પણ સારી એવી નવી મિલકત અથવા નવી વસ્તુ પણ આજે ખરીદ કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે કોઈ જોખમી રોકાણ તમારે
કરવું નહીં તેની ખાસ તમારે કાળજી રાખવી. આજે તમને શારીરિક અને માનસિક થાક તમને થોડો વર્તાઈ શકે છે, પરંતુ સાહસિક તમારા સાહસના કાર્યોમાં તમે સારી રીતે તમારો વિજય અને તમે સફળતા તેમાં પ્રાપ્ત કરી શકશો. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધનરાશિ વાળા માટે જોઈએ તો કે આર્થિક સ્થિતિ તમારી સારી એવી વધુ સફળ બની શકે છે. આજે તમને ખાસ કરીને ઘરમાં કોઈ માંગલિક કે ધાર્મિક કાર્યોની સુંદર ચર્ચાઓ તમે પણ સારી રીતે કરી શકો છો. આજે તમને વડીલોના આશીર્વાદ તો સારા એવા ફળદાયી નીવડી શકે છે. જે તમે કોઈ બહાર જાઓ તો તમારા વડીલોના આશીર્વાદ લઈને જાઓ તો તમારા વડીલોના આશીર્વાદ તમને ઉત્તમ અને સારા એવા ફળદાયી નીવડી શકશે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને શનિદેવની કૃપાથી તમારા જે કાંઈ અટકેલા કાર્યો છે એ અટકેલા કાર્યોમાં સ્થિરતા અને સફળતા મળી શકે છે. તમને આજે નોકરીમાં પ્રગતિ કે બદલાવના સારા યોગો છે, જેથી પ્રગતિ કે બદલાવ પણ સારો તમે કરી શકો. આજે તમારા સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો તમને જણાઈ શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ છે વાદળી. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવક કરતા થોડું ખર્ચનું પ્રમાણ વધારે ન થાય તેનું બજેટ તમારે ખાસ જાળવવું તમારા માટે હિતાવહ છે. આજે તમને માનસિક ચિંતાઓ તમારી જે કઈ છે એ માનસિક ચિંતાઓ આજે હળી થઈ શકે છે. તેમજ ખાસ કરીને તમને આધ્યાત્મિક પુસ્તકોના વાંચનમાં આજ તમારી ખાસ સારી એવી રુચિ તમારી તેમાં વધી શકે છે, જેથી તમે આધ્યાત્મિક વાંચન કરી શકો છો. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે આજે તમને ઈચ્છિત સફળતા મળવાથી તમારું મન અત્યંત ખૂબ સારું એવું પ્રસન્નચિત અને પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ મિત્રો અને સ્નેહીજનો તરફથી પણ તમને સારી એવી કોઈ ભેટ કે સોગાદ અથવા સહયોગ પણ તમને સારો એવો તેના તરફથી મળી શકે છે. આજે તમારો દિવસ પણ સારી એવી રીતે ઉત્સાહજનક પસાર થઈ શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે શનિવાર હોવાથી શનિદેવના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરવો અને તેની આગળ ઓમ શનિશ્ચરાય મંત્રનો જાપ કરો તો સારું ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે હનુમાનજી મહારાજને બુંદી અથવા ગોળ ચણાનો ભોગ ધરાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવા, જેનાથી આપણા જીવનમાં તમામ કષ્ટો જે કઈ કષ્ટો છે પીડાઓ છે તે વગેરે હનુમાનજી મહારાજની દયાથી દૂર થાય છે. ત્રીજી વાત છે ભગવાન શિવ અથવા ગણપતિ મહારાજને શમી એટલે ખીજડાના પાન અર્પણ કરવા, જે શનિ દોષની શાંતિ માટે આજે સારી રીતે ઉત્તમ માનવામાં આવે છે. ચોથું આજે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ લોકોને ઠંડી છાશ, શરબત, ઠંડા પાણી વગેરે પાણીનું માટકું વગેરે દાન કરવું એ પરમ સારું કલ્યાણકારી માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આગોતર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્ર તિથિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પર કાંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 20/6/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 20/6/2026 શનિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2080 જેઠ સુધી છઠ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:05. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:35. આજે તિથિ જોઈએ તો તિથિ છે છઠ તિથિ 15:46 સુધી, ત્યારબાદ સાતમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મઘા નક્ષત્ર 9:25 સુધી, ત્યારબાદ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વજ્ર યોગ 12:48 સુધી, ત્યારબાદ સિદ્ધિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે તૈતિલ કરણ
46 મિનિટ સુધી, ત્યારબાદ ગરકરણ 47 કલાક 47 મિનિટ સુધી, ત્યારબાદ વણિજકરણ. તો આજે જન્મેલા બાળકની જન્મ રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની જન્મ રાશિ આવશે સિંહ રાશિ. મઠ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.